આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પશ્ચિમ રેલવેના ડીઆરએમ ઉમરગામ રેલવે સ્ટેશનની મુલાકાત લઈ નવીનીકરણ અંગે ચર્ચા કરી. ઉમરગામમાં ટ્રેનોના સ્ટોપેજ તથા અન્ય કેટલીક મહત્વની રજૂઆતો કરાઈ. પશ્ચિમ રેલવેના ડીઆરએમ ઉમરગામની મુલાકાતે આવ્યા હતા. ઉમરગામ રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરીનું નિરીક્ષણ કરી સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા હાથ ધરી હતી, જેમાં ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી તથા યુઆઈના કમિટી મેમ્બરોએ ઉમરગામ વિસ્તારમાં ટ્રેનોના સ્ટોપેજ તેમજ અન્ય કેટલીક મહત્વની રજૂઆતો કરી હતી, જ્યાં કે પશ્ચિમ રેલવેના ડીઆરએમ દ્વારા ઘટતું કરવા ખાતરી આપી હતી. ઉમરગામ એસ્ટેટના વિકાસ માટે તેઓ દ્વારા થઈ રહેલા પ્રયાસ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. સરીગામ ખાતે લક્ષ્મી વિદ્યાપીઠમાં શાઇન બ્રાઇટ શાળાનો સિતારા કાર્યક્રમ યોજાયો. શાળામાં 10 વર્ષ ફરજ બનાવનાર શિક્ષકો, પટાવાળા, ડ્રાઈવર, વિવિધ કર્તવ્યની સેવા આપનારાઓનું સન્માન કરાયું. ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આવેલ લક્ષ્મી વિદ્યાપીઠમાં શાઇન બ્રાઇટ શાળાના સિતારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાપીઠમાં 10 વર્ષ જેમણે શિક્ષક, ડ્રાઈવર, પટાવાળા કે પછી અલગ અલગ વિભાગોમાં સેવા આપી કર્તવ્યનિષ્ઠ કામગીરી કરી છે એવા શિક્ષકોને ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા અને સામાજિક અને ગાંધીવાદી ગફુરભાઈ બિલખિયાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કર્યા બાદ મહેમાનોએ આશીર્વાદ આપી 10 વર્ષથી લક્ષ્મી વિદ્યાપીઠને વટવૃક્ષ બનાવનારને સન્માનિત કરવામાં આવ્યા હતા. પોતાની કમાણીમાંથી 10% સમાજ માટે સેવા કરવાનો નિર્ધાર કરનાર ગજેરા બંધુએ 1973ની સાલમાં વ્યવસાયિક ક્ષેત્રે મોટું પદાર્પણ કર્યું હતું. સરીગામનું શૈક્ષણિક સ્થળ એવા લક્ષ્મી વિદ્યાપીઠને વટવૃક્ષ બનાવનારા શિક્ષકોને સન્માનિત કરવાની ક્ષણ વિસ્મરણીય કહી શકાય. આ લક્ષ્મી વિદ્યાપીઠના જે સમાનતા છે, નાનો માણસ એ મોટો માણસ, હું તો ગાંધીજન છું, મને બહુ ગમ્યું. અને દરેકને નહીંતર વેચનારા 1-2-3 ને આપી દે ને પછી કે વેચી લેજો, એને બદલે દરેક માણસને ચુનીભાઈ ઊભા રહીને બધા મહેમાનોને હાથે જે આ વિતરણ કર્યું, બહુ આનંદિત થયો છું. આ ગાંધીની રીત છે, આ ભારત માતાની રીત છે, આ રામ ભગવાનની રીત છે અને મને બહુ ગમ્યું છે. અમારા ટ્રસ્ટનો મોટિવેશન અને એક લોગો છે વન હેપીનેસ. શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે આજે 18 વર્ષ પૂર્ણ કરીને 19મા વર્ષમાં હવે પ્રવેશ કરવા જઈ રહ્યું છે, ત્યારે વોચમેનથી લઈને પ્રિન્સિપાલ સુધી તમામ લોકોને હું 10, 12, 15, 17 વર્ષથી જે લોકો સેવા આપી રહ્યા છે અને જેની મહેનતથી આ લક્ષ્મી વિદ્યાપીઠના હજારો બાળકો એજ્યુકેશન પ્રાપ્ત કરી રહ્યા છે, એ તમામનું ટ્રસ્ટ દ્વારા અને માન્ય શ્રી ગફુરભાઈ બિલખિયા જે પદ્મશ્રી છે અને સાઉથ ગુજરાતના આમ તો મહાત્મા ગાંધી કહેવાય એવા અમારા વડીલ મુરબ્બીની સાથે અને એમના સાનિધ્યમાં આજનો આ કાર્યક્રમ અમે યોજ્યો છે. અને દરેક કર્મચારીને અમે પરિવારના જેમ પરિવાર સમજીને રાખીએ છીએ. અમે કોઈ નોકર કે કર્મચારી તરીકે ક્યારેય નથી રાખતા. આ અમારા ટ્રસ્ટ અને અમારા પરિવારનું વર્ષોથી આ એક મોટિવ રહ્યો છે, વન હેપીનેસ. થેન્ક યુ. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ₹1 લાખના મુદ્દામાલ સાથે 5 જુગારીઓને ઝડપી પાડ્યા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે ભડકોદરા ગામની સીમમાં દાળ મિલવાળા રસ્તાથી અંદર શેરડીના ખેતરની પાછળ 52ની ઝાડીમાં ખુલ્લી જગ્યા પર રેડ કરતા માહિતીવાળી જગ્યાએ 5 ઇસમો વિઠ્ઠલ છનાભાઈ રાઠવા, સૂરજ હીરાભાઈ મિસ્ત્રી, બલિન્દરસિંહ સુરજીતસિંહ સિકલિંગર, ધવલ કનુભાઈ પરમાર તેમજ નિતેશસિંહ જીતસિંહ રાજપૂતનાઓને રોકડ ₹11,020 તથા મોબાઈલ વાહનો મળી કુલ ₹1,11,020ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જુગારધાલા કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. વલસાડ જળદેવી માતાજી મંદિરનો 11મો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. નવચંડી યજ્ઞ, મહાપૂજા, સમૂહ આરતી, મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો.
વલસાડના ડોંડિયા ટેકરા ખાતે આવેલ જળદેવી માતાના મંદિરનો 11મો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગતરોજ બપોરે શોભાયાત્રા નીકળતા ભાવિક ભક્તો જોડાયા હતા અને આજ રોજ સવારથી નવચંડી યજ્ઞ, મહાપૂજા, સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે સાંજે મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મહેશભાઈ પટેલ, અનિલભાઈ પટેલ તેમજ શ્રી જળદેવી યુવક મંડળના યુવાઓ, મહિલાઓ, અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. કેમ છે મારા ભાઈ ભક્તો? હું સહી ચોક વિસ્તારમાં આવેલું દોંડિયા ટેકરા વિસ્તારમાં રહું છું અને અમારા મંડળનું નામ છે શ્રી જળદેવી યુવક મંડળ. અને આ જળદેવી માતાનો આજે પાઠ ઉત્સવ ઉજવાય છે. એમાં નવચંડી યજ્ઞનું આયોજન છે, શોભાયાત્રા છે અને મહાપ્રસાદ હોય છે. તો સૌ ભાવિ ભક્તોને ખાસ નંબર વિનંતી, સૌ ભાવિ ભક્તો આવે અને માતાજીના દર્શન કરે અને મહાપ્રસાદનો લાભ લે એવી અમારી આશા છે મંડળ તરફથી. અમે લગભગ 11 વર્ષથી આ પાઠોત્સવ ઉજવીએ છીએ. શોભાયાત્રામાં લગભગ કરીબન નીચે બી 7-8 હજાર માણસો હોય છે. શોભાયાત્રા દોંડિયા ટેકરા પરથી નીકળીને શ્રી શહીદ ચોક વિસ્તારથી લઈને જળદેવી માતાના મંડળ લુહાર ટેકરાથી લઈને લોટસ કસ્તુરબા હોસ્પિટલ અને પછી ત્યાંથી લઈને બરોબર અને પછી દોંડિયા ટેકરા વિસ્તારમાં આવે છે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.